દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના આર્થિક વિકાસમાં મોટો બદલાવ આવ્યો છે. આ પરિવર્તનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં મોખરાનું સ્થાન મેળવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના આર્થિક વિકાસમાં મોટો બદલાવ આવ્યો છે. આ પરિવર્તનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. દહેજ સેઝ આજે માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસના કેન્દ્રોમાં મોખરાનું સ્થાન મેળવી રહ્યું છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે એક વિડીયો પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી અને નિકાસમુખી નીતિઓના કારણે દહેજ સેઝે અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે. તેમના મતે દહેજ સેઝ દ્વારા પીસીપીઆઈઆર વિસ્તારના ઔદ્યોગિકરણને ભારે વેગ મળ્યો છે અને ભરૂચ જિલ્લો વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી રહ્યો છે. કુલ નિકાસ 2025-26 રૂપિયા 10,424 કરોડ 31,74,00,000 સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફાર્મા પેટ્રોકેમિકલ્સ, ઉદ્યોગ અને અન્ય વગેરે અમેરિકા, બ્રાઝિલ, યુએઈ, ચીન અને જર્મની નિકાસ કરી છે. દહેજ સેઝ માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ રોજગારી સર્જનમાં પણ મોટું યોગદાન આપી રહ્યું છે. ઝોન દ્વારા અત્યાર સુધીમાં કુલ 23,198 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં 10,882 પ્રત્યક્ષ અને 12,316 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે, જેના કારણે ભરૂચ જિલ્લાના હજારો પરિવારોના આર્થિક સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. દહેજ સેઝ હાલમાં 1,152.44 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેના 2 ઝોન કાર્યરત છે. હવે આ વિસ્તારનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પખાજણ ગામ નજીક આશરે 650 હેક્ટર વિસ્તાર ધરાવતો ઝોન આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની પૂરી શક્યતા છે. આ નવા ઝોનથી આગામી દિવસોમાં નવા ઉદ્યોગો, નવું રોકાણ અને રોજગારીની મોટી તકો ઊભી થશે. ઔદ્યોગિક વિકાસ, મોસમોટી નિકાસ અને હજારો લોકોને મળતી રોજગારીના કારણે દહેજ સેઝ આજે ભરૂચ જિલ્લાની આર્થિક કરોડરજ્જુ બની ગયું છે. આગામી સમયમાં ત્રીજા ઝોનના અમલીકરણ સાથે ભરૂચ જિલ્લો દેશમાં સૌથી મહત્વपूर्ण औद्योगिक हब तरीके વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા છે. भारत देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 12 साल पूरे होने पे हमने ये प्रोग्राम आयोजित कराया है और ये दहेज स्पेशल इकोनॉमिक जोन के अंदर ये प्रोग्राम आयोजित कराया गया है. आज 11 जून ये दोपहर में ये प्रोग्राम आयोजित कराया गया है और इस प्रोग्राम में हमने देश के टोटल एक्सपोर्ट मतलब कुल निर्यात के और की विकास गाथा को हमने बताया और साथ साथ में जो भरूच ज़िले के स्थान को भी हमने बताया. भरूच 11वें नंबर पे आता है. देश के टोटल सारे मोर देन 750 डिस्ट्रिक्ट्स में वो 11वें नंबर पे भरूच का स्थान है और भरूच से मोर देन 92,000 करोड़ का एक्सपोर्ट होता है और उसमें जो दहेज स्पेशल इकोनॉमिक जोन है इससे मोर देन 10,000 करोड़ का एक्सपोर्ट विगत वर्ष में 25-26 में हुआ है. और दहेज स्पेशल इकोनॉमिक जोन इसके 2 पार्ट है और इसका टोटल जो क्षेत्रफल है वो 1152 हेक्टेयर है और इसमें दहेज स्पेशल इकोनॉमिक जोन में टोटल 74 यूनिट्स हैं और मोर देन 23,000 पीपल आर एम्प्लॉयड हेयर and a new zone that is new part 3 of दहेज SEZ is coming. ये हमारा पखाजन विलेज के पास अभी प्रस्तावित है और इस साल के अंत तक वहाँ आवंटन स्टार्ट हो जाएगा, इकाइयों का आवंटन स्टार्ट हो जाएगा. और दहेज SEZ ये DMIC कॉरिडोर और PCPI रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफ़ी संभावनाएं हैं. जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफ़ी ज़्यादा संभावनाएं हैं और दहेज का काफ़ी
एक महत्वपूर्ण स्थान है देश के अदर एसीजेड में, और ये 4th नंबर का एसीजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर का दहेज एसीजेड्स का स्थान है। धन्यवाद।